નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદર્શી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બુટલેગરોએ તો હદ કરી નાખી છે। છોટાઉદેપુર એલસીબીએ કર્યો પર્દાફાશ। એવું લાગી રહ્યું છે કે બુટલેગરોએ તો જાણે હદ કરી નાખી છે, કારણ કે જે રીતે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે બુટલેગરોએ તો હદ કરી નાખી છે, કારણ કે બુટલેગરો વારંવાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની હેરાફેરી કરવા માટે અતનવા રસ્તાઓ અપનાવે છે અને તે જોઈને કહી શકાય કે બુટલેગરોના દિમાગનું તો કહેવું પડે। હાલમાં જ પાવીજેતપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પણ એક એવો જ બનાવ સામે આવ્યો છે, જ્યાં છોટાઉદેપુર એલસીબીને એક મોટી સફળતા હાથ લાગી છે, જ્યાં ટાટા કંપનીના સિમેન્ટના ટેન્કરમાં બુટલેગરો જે છે એ 2 કરોડ ને 50 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા। પરંતુ આંચલા ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી હકીકત મળતાની સાથે છોટાઉદેપુર એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને કાર્યવાહીમાં છોટાઉદેપુર એલસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને છોટાઉદેપુર એલસીબી દ્વારા કુલ 2 કરોડ ને 70 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધમાં ગુનાની નોંધણી કરી દેવામાં આવી છે। પરંતુ સવાલ તો સૌથી મોટો એ ઊભો થાય છે કે આવી રીતના વારંવાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ જે રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે તેમાં કોનો હાથ છે? વારંવાર બુટલેગરો આટલી મોટી હિંમત કરીને કઈ રીતે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરે છે અને દારૂનો આટલા મોટા પ્રમાણમાં પ્રવેશ કરે છે, તે પણ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। સવાલ તો ઘણા છે, પરંતુ જવાબ આપવાવાળું કોઈ છે નહીં। ધન્યવાદ।